તો જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ તમે મજામાં જશો. તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા તદ્દન નવા એવા ફ્રેશ વિડીયોમાં. કારણ કે અત્યારે ભાઈ મસ્ત મજા મોર્નિંગ થઈ ગઈ છે આપણી માંડવીમાં. અને જો ભાઈ સુરેશ દાદા આપણા જાગી ગયા છે. સુરેશ દાદાનો વ્યૂ છે ને બહુ મસ્ત અત્યારે લાગે છે. હોટલ જે છે ને એની એક્ઝેક્ટ સામે જો મસ્ત મજાના સ્ટીમર આ બધા ભંગાવવા માટે આવ્યા છે ને ભાઈરો ભાઈ વેચાય છે. નીચે લાકડું જોવાના પણ નીચે લાકડાને કટિંગ થઈને વેચાય છે. અને પાછળ છે ભાઈ મસ્ત મજાનો દરિયો અને સામે છે આપણે સૂર્યનારાયણ અને આ બાજુ છે માંડવી આખું પૂરું સિટી. સવારમાં જો ભાઈ કેટલા બધા કબૂતર્સ બધા અહીંયા છે. આવું બધી વસ્તુ અત્યારે લુપ્ત થતી જાય છે ગામડે, પણ આવી ઘણી જગ્યાએ વસ્તુ જોવા મળે ભાઈ. તો આવો લાહો લેવો જોઈએ. અને અત્યારે આપણે 3 દિવસ છે અહીંયા રખડીએ છીએ ભાઈ. તો હવે ઘરે જવું જોઈએ ને, તો આજે ત્રીજો દિવસ છે ને અત્યારે આપણે જવાના છીએ માંડવીથી અંજાર સાઈડ. અને ત્યાં આપણે જેસલ તોરણની સમાધિ ને એ બધી વસ્તુ બધી જોવાની છે. પછી આગળ કંઈ બીજું જોવાનું છે જોશું. બાકી ત્યાંથી કંઈ ખરીદી કરશું, કારણ કે અંજારની ઘણી વસ્તુ ફેમસ છે. અને ત્યાંથી પછી આપણે જામનગર સાઈડ નીકળવું પડશે. તો તમે કહેતા હોય તમે 2-5 હજાર રૂપિયા મોકલતા હોય તો આપણે હજી એક દિવસ રોકાઈ જઈએ, સ્પોન્સર થવું હોય તો. બાકી આપણે હવે અહીંથી નીકળવાનું છે નાસ્તો પાણી કરીને, ચશ્મા થોડા કાઢી લઈએ. તો બસ આવું કંઈક છે અમારી સવારની મોર્નિંગ માંડવીમાં. અને ઘણી જગ્યાએ બધી જગ્યાએ જોયું, બધું રણોત્સવ જોયો, કેમ્પ બધું કરી લીધું, બધું કમ્પ્લીટ મસ્ત મજાની આપણે ભાઈ સફર રહી છે કચ્છ ભુજની. તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા સિરીઝમાં તમારું વેલકમ છે. આજના ત્રીજા વ્લોગમાં બન્યા રહેજો લાસ્ટ સુધી. જે પણ જશે બધું તમને બતાવતો જઈશ આગળ વિડીયોમાં. બન્યા રહેજો. તો ભાઈ અહીં માંડવીમાં આવ્યા હતા, પણ માંડવીમાં છે ને એમ જો ગુજરાતી આવે પણ મસાલો છે ને એને એમ જોવા મળે તો ખરા, પણ આવી રીતનો મળે આવા પેકેટમાં પેક થયેલો. તો આવો અહેસાસ છે. સવારમાં જો અહીં મસ્ત મજાનું સ્ટીમર ભંગાય છે. તો મેં કીધું હાલો જે ચક્કર મારી આવે ને થોડોક ભાવતાલ કરી આવે, કે સસ્તું પડે તો લઈ આવીએ થોડુંક લાકડું. આનું લાકડું બહુ મજબૂત આવ્યો, કારણ કે કેટલા સાલોથી આમ દરિયામાં હાલતું હોય, પાણીમાં કરતું હોય, પણ કાંઈ થાય નહીં. એ લાકડામાં કાંઈ ઘટે જ નહીં જો છે ને. બાકી હવાના પોરમાં બધું જો ભાંગવા તોડવા મળ્યા છે. વિચાર કરો ખાલી આ કેવડું મોટું જહાજ. એક નહીં આમ આગળ કેટલા બધા છે, ઉલી બાજુ કેટલા છે. આમ વોકિંગ કરવા માટે નીકળ્યા છીએ, સી વ્યૂ એન્જોય કરવા માટે. અને પછી આપણે જવાનું અંજાર સાઈડ ને વિજય વિલાસ પેલેસ ને બધી બાજુ. જો મસ્ત મજાનો પાછળ દરિયાનો નજારો આવે છે, એમ થાય કે ગંગા ઘાટે નો આવ્યો એવો ટાઈપનો કંઈક નજારો છે. તો હાલો થોડીક એન્જોય કરીએ ને પછી આગળ વધીએ. નાસ્તો બાસ્તો કરી લીધો, પૌવા થેપલા ચા ને બધું કરી લીધું. હોટલે જમાવટ પડી ગયેલા. હવે કાંઈ બપોર સુધી ટેન્શન છે નહીં. બપોરનું કંઈક કરવું જોઈએ, જોયું જાય આગળ વધી જાય પછી. લાકડું કેટલું મજબૂત હશે એ વિચાર કરો ભાઈ, કારણ કે આ આપણા જે આપણે ભૂસા જેવા લાકડા આવે ને એને તો આ ક્યાંય દરજે સારું હોય ભાઈ. આને કંઈ થાય નહીં, કારણ કે પાણીમાં વર્ષો સુધી આ તરતું હોય. અને પછી જ્યારે ડિમોલેશન કરવામાં આવે પછી આ લાકડું બજારમાં આવે ત્યારે ભાઈ મોંઘું બહુ મળતું હોય. પણ મોંઘું હોય નહીં, સારું હોય પાછું, તમારે વર્ષો સુધી જોવું ન પડે. તો અહીંયા એક નહીં આવા અનેક જેટલા જહાજ છે ભાઈ જે તોડે છે લાકડું, પછી બજારમાં વેચવામાં આવે. એટલે પણ સામે છે. અને મસ્ત મજાનો છે ને ભાઈ માંડવી બીચ કહેવાય ને, તો એ આગળ છે, પણ આ માંડવી બીચ જેવું જ છે. જો દરિયો છે, બધું કનેક્ટેડ છે. જય શ્રી રામ. અને આવું કંઈક છે. અને એક ભાઈ ગાડી વેચવાની છે. જો આ કોઈને લેવી હોય તો આપણે સાવ સસ્તા ભાવે વેચી નાખવાની છે. થોડુંક કામ કરાવવું પડે એમ છે, બાકી વેચી નાખવી. આપણે તુફાન છે આમાં 10, 15 નહીં 20, 25, 30 જણા બેસી જાય તો ઉપાધિ નથી. મોટું ફેમિલી હોય ને તો આ વેચવી છે. લેવી હોય તો એન્જિનની વાત કરું તો એન્જિન ટકાટક છે, A1 ક્વોલિટીનું એન્જિન છે. શું કેવું તમારું સાહેબ? આ ભાઈ જોવા માટે આવ્યા છે. આ ભાઈને બહુ ગમી ગઈ કે મારે આ જ ગાડી લેવી છે. ટાયર નવા નથી નાખો, ટાયર આપણે હુકાવવા માટે મૂક્યા છે, દેખાય. બાકી ગાડી એવું કાન છે જો તમે ખાલી દરવાજા એ બધું કમ્પ્લીટ છે. અંદરના બધો સામાન મસ્ત મજાનો, બધું ઇન્ટિરિયરલી જબરદસ્ત છે. ખાલી બધું ગોતવું પડે એમ છે અને બધું ફિટ કરવાનું છે, બીજું કાંઈ નથી. અહીંયા બધા વાહન તોડવા વાળા છે ને તો એને ગાડી નહીં તોડી નાખી છે. બાકી એના નીચેના ટાયર નથી. જો સાહેબ આવો, અહીંયા ટાયર આપણે આ બાજુ રહ્યા લઈ જ જવાની તમારા ગાડી. તમને મફતના ભાવ નહીં દીધી, બસ કમાવું કાંઈ નથી અમારે. રામ નીકળા રે, દેવ માણસ નીકળા. ખાલી 15-20 લાખ રૂપિયા આપી દેજો. 150 રૂપિયા દેગા. જો અહીં હુકાવવા માટે રાખ્યા છે. શું થોડુંક ભીનું થઈ ગયું એટલે. એન્જિન જો ટકાટક છે. આપણે ડીઝલની ટાંકી બધું કમ્પ્લીટ. એક વસ્તુ આમ કંઈ કાટ નથી. ગેરનો દાંડીઓ બરોબર છે. આગળનું એન્જિન કાંઈ આમાં નથી, ઓલામાં નથી. કોઈક લઈ ગયું લાગે, વેચી નાખ્યું લાગે બધું. ઓવર એક્ટિંગ કરતા સાલા. તો ભાઈ આવું કંઈક છે. હાલો અહીંથી નીકળીએ ભાઈ. બપોર નથી પાડવાની, નકર આગળ ક્યાંય જવાય નહીં. થોડુંક મેં કીધું તું ચેક કરી આવ્યા છીએ તો જોવું પડે ને કે આ બધું હું હાલે છે. એટલે થોડુંક રખડીને હવે અહીંથી આપણે નીકળી જઈએ વિજય વિલાસ પેલેસ સાઈડ. ચાલો. A few minutes later. અત્યારે આવી ગયા છે બે વિજય વિલાસ પેલેસ છે. જો અહીંયા છે વિજય વિલાસ પેલેસ જવાનો રસ્તો, અને આ બાજુ છે રિસોર્ટ જવાનો રસ્તો. કોઈને અહીંયા રોકાવું હોય તો આ જો રિસોર્ટ જેવું છે, એની અંદર રોકાઈ શકે છે. આ બધું થોડુંક ખાણીપીણીના સ્ટોલ્સ છે. આપણે તો ખાઈ પીને આવ્યા છીએ, મસ્ત મજાનો નાસ્તો કરીને આવ્યા છે. એટલે આપણે ડાયરેક્ટ જવાનું છે વિજય વિલાસ પેલેસ. જો આમાં ઢીંગલી
હે 1927ની સ્ટાઇલમાં બનાવેલો હે ભાઈ આ બંગલો, વિજય વિલાસ પેલેસ. હવે જોયો ભાઈ આ વરાથી અહીંયા ઊભો હોય તો જોવો પડશે ને કેવો છે શું છે. બહુ ફોટા જોયા, બહુ રીલ્સ જોયું, તો આપણે જોઈ લઈને થોડા ફોટા પાડીને પછી અહીંથી નીકળશું. આગળ એનું થોડુંક ગાર્ડન છે, તમે ફોટોગ્રાફી કરી શકો છો મસ્ત મજાની. અહીંયા જો ટૂર્સ પણ આવેલું છે સ્કૂલમાંથી. અને આ છે ભાઈ વિજય વિલાસ પેલેસ, જે જયપુરના કારીગરોએ બનાવ્યું હતું. એટલે અહીંયા છે ને થોડુંક રાજપૂત ટાઈપથી બનાવેલું છે. રાજપૂતનું આમ ઝલક દેખાય, મતલબ કે આમ કહેવાય ને કે ના કારીગરોએ બનાવેલું છે. 1920ની સદીમાં કમ્પ્લીટ થઈ ગયું હતું. 1920 એટલે કહેવાય ને કે 100 વર્ષ થઈ ગયા છે આના. જો મસ્ત મજાનું અત્યારે હજી પણ અડીખમ એનો પથ્થર એકદમ વ્હાઇટેજ જેવો લાગે. અને અંદર એનું ઘણું છે ને ભાઈ બીજી વસ્તુઓ પણ રાખેલી છે, મસ્ત મજાનું મજબૂત છે. અને આ આવેલો છે ભાઈ માંડવીથી 8 કિલોમીટરની દૂરીએ, જેનું નામ છે વિજય વિલા. પહેલાં બહુ બધી છે ને બધી સ્કૂલોની ટૂર ને બધું આવતું હોય જો. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે અંદર શું શું મેમોરિયલ રાખેલું છે. મહારાજાઓ પહેલાં છે ને ભાઈ આવી રીતે કંઈક સવારમાં ચા પાણી ના કરતા, જમતા, કોઈ આવતું હોય તો અહીંયા બેસતા, મિટિંગ્સ કરતા. અને આગળ પણ બધું છે ને આવું બધું મહારાજાનું છે. જો આ છે અહીંના મહારાજાનું કંઈક, કચ્છના મહારાજા, એનો છોકરો હોય કે શું ખબર નહીં. આ ભાઈ નાનપણનો ફોટો છે. અને અહીંયા બધામાં લખેલું પણ હોય 1927માં વિજય વિલાસ પેલેસ, M.K. વિજયાજી સાહેબ આવા હતા. અને એને ગાડીનો બહુ શોખ હતો, ગાડીઓનો એ બહુ મસ્ત કલેક્શન છે ભાઈ. उसको बिठा के ये गिर का है, ये बनी का है, कच्छ का, और ये इनके गेस्ट आए थे, ये अपना ये वाइट डेजर्ट उसका टच किया था उसने. તો ભાઈ સેકન્ડ ફ્લોર ઉપરથી જો વિજય વિલાસ પેલેસની વાત કરવામાં આવે ને, તો ઉપરથી કે ભાઈ આહલાદક ને મસ્ત મજાનો નજારો લાગે. ઉપર હજી એક ભાઈ ફ્લોર જેવું છે, જ્યાંથી આખું આમ કહેવાય ને આજુબાજુનો બધા દ્રશ્ય માંડવીનો આમ કહેવાય ને બધું દેખાય. તો અહીંયા પહેલાં મસ્ત જો તમે ફોટોગ્રાફી કરી શકો, અહીંયા પણ કરી શકો બધે મસ્ત. અને વિજય વિલાસ પેલેસની ફીની વાત કરું તો અહીંયા અડલ્ટ માટે એટલે કહેવાય ને કે 15 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટેની ટિકિટ છે 70 રૂપિયા પર પર્સન. નાના બાળકો માટેની ટિકિટ છે 30 રૂપિયા. અને જો તમારે પ્રી વેડિંગ કરવું હોય તો 1 મિનિટનો ભાવ છે ભાઈ 100 રૂપિયા. અડધી કલાકના 3000 રૂપિયા ભાઈ લાગે, અને કલાકના 6000 રૂપિયા થાય. તો ભાઈ કોઈને પ્રી વેડિંગ વગેરે કરાવવું હોય તો અહીંયા આવી શકે. અને બાકી અહીંયા એમને ફરવું હોય તો કોઈ પ્રકારનો ચાર્જિસ નથી, ખાલી 70 રૂપિયાની ટિકિટ લઈ લેવાની. મોટાઓ માટે, નાના માટે 30 રૂપિયા ટિકિટ છે. બાકી આ બધે મસ્ત મજાના જે બી નજારા છે તમે જોઈ શકો. અને અહીંયાથી ઉપર જવા માટેનો રસ્તો છે. તો કોણ કોણ ભાઈ કચ્છમાં ફરવા આવ્યું છે અને કોણ કોણ અહીંયા વિજય વિલાસ પેલેસ આવ્યું છે, ફટાફટ કમેન્ટ કરજો. હાલો આપણે છે ને ઉપર જતા આવીએ અને મસ્ત બધું આજુબાજુના નજારા જોતા આવીએ. 1 hour later. તો ભાઈ માંડવી ફરી મસ્ત મજાનું ફરીને આપણે આવી ગયા છીએ અત્યારે અંજાર. અને અંજાર ખાસ આપણે આવ્યા છીએ જેસલ તોરણની સમાધિ જોવા માટે. તો અત્યારે ને મસ્ત મંદિરે ઊભા છે. જો આ છે ને જેસલ તોરણનું કંઈક થોડું અહીંયા બધું ઇતિહાસ ને એવું બધું લખેલું છે. કચ્છની ધરતીનો કાળો નાગ. ગામથી જ્યારે જામનગરથી આવતા હતા ત્યારે 2 રસ્તા પડતા હતા. એક રસ્તાથી કબરાવ આવતું હતું, માં મોગલધામ કબરાવ. તો એવું કીધું કે જ્યારે જાતી વખતે ત્યાં જતા જઈએ અને આવતી વખતે આપણે અંજાર આવી જશું. તો માંડવીથી ડાયરેક્ટ અંજાર આવી ગયા છીએ. અને અત્યારે છે ને ભાઈ ઊભા છીએ જેસલ તોરણની જે સમાધિ છે ને તે સાનિધ્યમાં. જો મારી પાછળ જે તમને દેખાય, હમણાં દર્શનય કરાવું છું. અને એને કહેવામાં આવે છે કે ભાઈ મેં બહુ સાંભળ્યું છે કે જ્યારે જેસલ તોરણની સમાધિ નજીક આવી જાય ને ત્યારે દુનિયાનો વિનાશ થાય. અને એવું કહેવામાં આવે છે કે હર વર્ષે મોતીના દાણા જેટલી, મતલબ આવડે છે ને એટલી દાણા જેટલી છે ને 2 સમાધિ નજીક આવે છે. આપણે સાચું છે કે ખોટું ખબર નથી, બાકી જેસલ તોરણનું શું છે અને કઈ રીતનું અંદર મંદિરે છે તો તમે આવ્યો હોય તો તમને ખબર હશે. બાકી તમને દર્શન કરાવી દો. ચાલો, એ જ મંદિરમાં અંદર તો નથી જવા દેતા, પણ અહીંયા છે સમાધિ. આ બાજુ છે સતી તોરણની સમાધિ અને ઓલી બાજુ છે જેસલ જાડેજાની સમાધિ. બંને વચ્ચે આટલો કેવો ગેપ છે. હવે એ જ્યારે પૂરાઈ જશે ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ દુનિયાનો વિનાશ થાય અને હર વર્ષે છે ને એટલી વધે આગળ આવે છે. ભાઈ પ્રેમની નિશાની છે. અને આ બાજુ બધું થોડું થોડું લખ્યું છે ભાઈ સતી માતાનું શું હતું ને વગેરે કરીને. આ મસ્ત અહીંયાનું સાનિધ્ય છે. બધા લોકો અહીંયા આવતા હોય છે. તો કીધું આપણે કચ્છ આવ્યા છીએ તો જેસલ અને તોરણના સમાધિના દર્શન કરતા જઈએ, જગ્યાના સાનિધ્યના આપણે બી ભાગરૂપી બની જઈએ. અહીંયા મસ્ત જેસલ તોરણની સમાધિના દર્શન થઈ જાય ને, અંદર જ મંદિર છે. ડાયરેક્ટ આપણે અહીંયાથી કંઈ પણ વસ્તુ લઈ શકો. જો તમારે કંઈ મગાવવું હોય એમાંથી રમકડા તો ફટાફટ કમેન્ટ કરી દો. કિચનનો સામાન ને બધું છે. 5 મોકલાવું. આ બાજુ તો બધી જ તમને વેરાયટી જોવા મળી જશે. મોજડી, જે હેન્ડવર્કથી બનાવેલી મોજડી વગેરે છે એ બધું અહીંયાથી તમને મળશે, એ પણ સસ્તા ભાવમાં. પછી ઓજારો, જો અહીંયા બધા ઓજારો છે ભાઈ, કાતર, પછી બીજી ઘણી વસ્તુ, ચાકા. ઇમ્પોર્ટેન્ટ ચાકા છે, આમાં ખુલી જાય.
જોયું જેવી જોયા ન હોય એવા ચાકા મળે અહીંયા. બીજા બધા ઓજારો છે, તલવાર છે, કટાર છે, અને એનું ભાઈ ફેમસ વસ્તુ છે આ બધી. તો ભાઈ અંજારમાં આવીને ખૂબ સારી શોપિંગ કરી લીધી. આમ જો આ કામ ઠેલા હાથમાં હમાતા નથી ને એટલી વસ્તુઓ લઈ લીધી છે, કારણ કે બહુ મફતના ભાવમાં એ બધી વસ્તુ મળે. છાકા તર્યું બધું જો આમાં. આ ભાઈ હાથમાં છાકો લીધું ભાઈ, કોઈ આડું આવે કાપી જ નાખવાનું હોય, બટેકું ટમેટો જે હોય. બાકી છે ને એની વાત કરું ને તો ભાઈ જેસલ તોરણભાઈ જે છે એમાં કહેવાતું કે ભાઈ જે જેસલ જાડેજા છે એ સમયનો ભાઈ કાદુ મકરાણી કહેવાતા કહેવાય ને, સાંભળવું છે કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાતા ભાઈ. તો એ જગ્યાએ આપણે દર્શન કરી લીધા. હવે અહીંથી નીકળીએ ઘર સાઈડ, કારણ કે નકર પહોંચવામાં રાતે થઈ જાય મોડું, અને આપણે મોડું કાંઈ કરવા નથી થતું બરોબર. તો જે શોપિંગ કરી છે ને ડબરું જો નાની છોકરી માટે ડમરું બધું લઈ લીધું છે. તમારે કાંઈ મગાવું ફટાફટ કહી દો, બાકી પછી અહીંથી નીકળી જાય પછી કાંઈ આવશે નહીં હો ભાઈ. તો હવે આપણે ઘરે જતા જતા ભાઈ વચ્ચે ને રસ્તામાં મસ્ત મજાની ચા પીવાની ઈચ્છા થઈ ગઈ, તો અહીં ચા પીવા માંડ્યા છીએ. હરખી ઠાર જેવો ભાઈ થોડીક કીધું ભાઈ ચા તો પીવી જ પડે, અને સારી ચા કંઈ મળતી નહોતી, તો મસ્ત મજાની હોટલ દેખાઈ ગઈ. તો ચા પીવા માટે ઉભા રહી ગયા. તો હાલો ભાઈ બધા લેવા ચાની ચૂસકી ગરમા ગરમ હોય. પાછી ચા તો એવી રીતે કઈ ફૂંક મારે, આવી રીતે ફૂંક મારવાની હોય. નિંજા ટેકનિક, ટેકનોલોજી આ. તો હાલો આવી જાઓ બધા ચા પીવા. ધીમું તો રાખ્યું, પણ કેટલું ધીમું રાખવું? ધીમું તો નહીં જોવો છો ને કઈ જા તમે. બાયુ બધી આવી જોઈએ કે પોપટ ગઈ ભાઈ બાયુ વિશે કઈ ના બોલાય. બાયુ ધર્મ હોય છે, બાયુનું જતન કરવું જોઈએ. તમે તાર હારા જો એટલે કેમ તો જો ને તમે. जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. अरे बताओ ना क्या बताऊंगा, बताओ ना.